સુરતમાં હાલ ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે। પૂર્ણથી યોગી ચોક જતા BRTS રૂટમાં કેનાલના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ કેનાલના નીચાણવાળા વિસ્તારમાં પાણીની બૂમ ઉઠી રહી છે। ઘણી સોસાયટીના લોકોને પૂરતું પાણી ન મળતું હોવાથી વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે। ભારે વરસાદને કારણે જે રીતે પાણી ભરાય છે તેવી જ રીતે પાણી ભરાયા છે। BRTS રૂટમાં પાણી ભરાતા પૂર્ણાથી યોગી ચોક BRTS લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, જેથી લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું। એક તરફ મનપા પાણી બચાવવાની અપીલ કરી રહી છે અને બીજી તરફ કેનાલનું પાણી રસ્તા પર ફરી વળ્યું જોવા મળ્યું હતું। ઉનાળાની શરૂઆતમાં જ મેટ્રોની કામગીરીને કારણે પાઇપલાઇનમાં અસર થતી હોવાથી પાણીના ઘણી જગ્યાએ કાપ રહેતા હોય છે, ત્યારે કેનાલનું પાણી પીવાથી લઈને ખેતીવાડી અને સિંચાઈ સહિતના ઔદ્યોગિક એકમોમાં પણ ઉપયોગી થતું હોય છે, ત્યારે પાણીના વેડફાટથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।